રાજકોટમાં પીજીવીસીએલના જનરલ મેનેજર સાથે 45 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ થયાની ઘટના સામે આવી છે. ઠગોએ કેતન જોશીના નામે ફેક મેસેજ કરી વિશ્વાસમાં નહીં રકમ ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ વધુ 30 લાખ રૂપિયાની માંગણી થતાં શંકા ઉપજી અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરીને મોટાભાગની રકમ ફ્રીઝ કરવામાં આવી છે અને આરોપીઓને શોધવા તપાસ તેજ બનાવાઈ છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે. ઇન્તુભાઈ મલકાન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ મેસેજ આવ્યો અને એમાં એમને મારી ઓળખાણ આપી કે આ કેપી જોશીનો નંબર છે, આ મારો પર્સનલ નંબર છે, તમે કોઈને શેર નહીં કરતા. અને ત્યાર પછી એમને એક એકાઉન્ટ ડિટેલ આપી કે જે સિલીગુડી બ્રાન્ચ ઇન્ડુસ બેંકની હતી. એમાં એમને 45 રૂપિયા ટ્રાન્સફર કરવાની એમને સૂચના આપી. ત્યારે શ્રી મલકાને આ બાબતની મારી જોડે ખરાઈ કરવાની જરૂર હતી, કારણ કે આ પીજીવીસીએલના વેન્ડર પણ નહોતા અને આ પ્રકારની ભૂતકાળમાં પણ અમે કોઈ સૂચના નથી આપી અને આ પ્રકારની સૂચના આપવામાં પણ ના આવે. આમ છતાં પણ તે લોકો વધારે પડતા વિશ્વાસના કારણે એમને આ પેમેન્ટ પ્રોસેસ કરી લીધું અને એમના ખાતામાં જમા કરાવી દીધા. બનાવની હકીકત એવી હતી કે જે જનરલ મેનેજર ફાઇનાન્સ કિંતુકુમાર મલકાણ છે એમને ગઈકાલે બપોરે એમના પીજીવીસીએલના એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો કે હલો મલકાણ, હું મિટિંગમાં છું અને તાત્કાલિક મને આ અકાઉન્ટ નંબર ઉપર પીજીવીસીએલના ખાતામાંથી 45 લાખ રૂપિયા જેવાનું પેમેન્ટ કરી નાખો. તો એમને કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને, એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી, પીજીવીસીએલના બેંક ખાતામાંથી જે બેંક અકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલ હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ, તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો. તો એમને ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી, બેંક અકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક અકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે.